રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસની આજે બીજો દિવસ છે। રાહુલ ગાંધી પાટણમાં સભા ગજવશે। પાટણના પ્રગતિ મેદાનમાં ચંદનજી ઠાકોર માટે તેઓ પ્રચાર કરશે। પ્રગતિ મેદાનમાં વિશાળ મંડપ પણ તૈયાર કરાયો છે। રાહુલ ગાંધીની સભામાં પ્રદેશ કોંગ્રેસના નેતા, એમએલએ, ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ હાજર રહેશે। આ પહેલા પાટણમાં 2017માં વિધાનસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ સભા સંબોધી હતી। પાટણ લોકસભા માટે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે। તો પાટણની વાત કરવામાં આવે તો પાટણમાં એક તરફ ભાજપે ભરતસિંહ ડાભીને મેદાનમાં ઉતાર્યા છે, તો બીજી તરફ કોંગ્રેસે ચંદનજી ઠાકોરને સભામાં ઉતાર્યા છે। ત્યારે ચંદનજી ઠાકોરને વધારે મતથી લોકો જીતાડે અને તે ઉમેદવારનો ઉત્સાહ વધે એ માટે રાહુલ ગાંધી છે એ આજે સભા ગજવવાના છે। ખાસ કરીને પાટણમાં એમના પ્રવાસનો આજે બીજો દિવસ છે અને આજે પાટણમાં સભાનું આયોજન છે। પ્રગતિ મેદાનમાં તેઓ ચંદનજી ઠાકોર માટે પ્રચાર કરશે। કેતનભાઈ પટેલને હું વિનંતી કરીશ